તમે પાણી જોઈ શકો છો. અંદર આવે એટલી જ વાર છે. એ કાકા ગાડી આપણે બંધ ન પડવી જો. પેટ્રોલ માં લઈ લે તપલા, પેટ્રોલ માં લઈ લે. હા એમ સીએનજી થિંગ્સ, જસ્ટ સીએનજી થિંગ્સ. પાણીમાં જો ખાડો છે અહીંયા તો. જવા દે, સિટી નીકળે કે એટલે આપણે નીકળી જ જાય. કાઢ લે. હવે ઉભો અડાર यहाँ पे एक्सीडेंट. ओ भाई खतरनाक एक्सीडेंट. और 50 रुपया कट ओवर एक्टिंग के वजह हुआ. વળી ગઈ ભાઈ આખી. ઓ ખેંચી લીધી. ત્યાં ક્યાં જતો હતો? તો મિત્રો ચડી ગયા છીએ બરોડા એક્સપ્રેસ વે. બહુ જ મસ્ત રોડ છે અને સાથે અજયસની કોફી છે. કોફી ફિનિશ કરીએ બરોડા આવી જશે કલાકમાં, કારણ કે 80-90 કિલોમીટર જ છે અને આવો સારો રોડ હોય તો તમે કોઈ પણ જગ્યાએ તરત પહોંચી શકો છો. સુપરમેન ભાઈને કેવી મજા આવે છે પૂછી લ્યો ભાઈ પાછળ. મોજે મોજ છે ભાઈ, બધાને મોજે મોજ જ છે. જવાનું છે સારા કામ માટે તો જઈએ. આ રોડે બહુ બધા પલટી મારે છે યાર આજે. આ બીજી વાર એક્સિડન્ટ. પણ જો કે ઓલો કહેવાય છે ને કે તમે કોઈ સારા કામ કરવા જાઓ ને તમને રસ્તામાં એવું મળે કોઈ તો એ સારું કહેવાય છે. એવું છે? હા, મને નતો ખ્યાલ ભાઈ. એવું કહેવાય છે. આપણે વેન્યુ વાળાની પાછળ જવા દો. ચડી ગયો છે ને ડિવાઈડર પર. બતાવો લ્યો 2 મિનિટ હો રાખું. તો મોટા ભાઈ, એ ભાઈ અમને જવા દેજો. મોટભાઈ 1 મિનિટ. એક ગાડી મોટા ભાઈ એક ગાડી આપી દો ઇન્ડિકેટર. તો કાર્ડ ઉભો ભાઈ ઉભો રે. જો ભાઈ પાછું એક્સિડન્ટ થઈ રહ્યો છે અહીંયા. ઓ ભાઈ ઓલ ડિવાઈડર ઉપર ચડી ગયો. ગયો ભાઈ. બરોડા આવી ગયા છીએ અને હવે ગોતીએ છીએ રોયલ એનફિલ્ડ. જોયું જ છે બટ હવે જઈએ છીએ. અને ભાઈ જો ગાડી લેવા. ઓહો ફ્લેગ જો કેવો મસ્ત લાગે છે. આવી ગયું આપણું હવાઈ મથક. ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સ. આપણી પાસે ઓમભાઈ આવી ગયા છીએ ભર વરસાદમાં. પાછા અમે આવી ગયા છીએ 2 દિવસ પછી તમારા ઘરે ધામા નાખવા માટે. એટલે અમે કહીએ છીએ અમારું થોડુંક માનો. હું માનું એમ નહીં, ઘર હોય પછી હોટલમાં થોડી રહેવાનું હોય. તો પછી કેવા નખરા કરે છે 3 છોકરીઓ ને આવા નખરા નહીં. તું તારો પ્લાન હતો, તું એમ કહીશ કે હું નહીં બોલી શકું. એમ કીધું સ્લીપર સેલમાં છું. દિવસ પછી પાછા કુલચા ખાવા આવ્યા છો તમે, કેવી મજા આવે છે? હર્ષભાઈ આપણા પાછા નવા કસ્ટમર છે. કઈ બોલો કે ન બોલો? બોલો. નહીં મને તો જો બેકગ્રાઉન્ડ જો બહુ મસ્ત છે, ગ્રેફિટી. હા ઓમભાઈ યો જોઈએ હવે ફૂડ કેવું છે અહીંયા. ફૂડ સારું જ હોય છે. આપણે કાલે સવારે ડિલિવરી લેવાની છે બાઇકની. બોલો ભાઈ મોટી ગાડી રહી છે 650cc બિગ માણસો જે અમારી પાસે છે. હા ઇન્ક્લુડિંગ ધીસ બે આવશે. જો બી આएगा હવે આવશે જોવાની મજા. બે આવશે. જો આएगा તો આ છે ને હારો સ્નેપ ને એમાંથી ઉચ્ચીનો નથી આવતો. જો કોને સ્નેપ લે જો બાડો પણ છે ને સુધરતો નથી. હા ઈ જ ને, નો લેવાના નો કરવાના કામ એને બહુ કરવા હોય. ખાઈએ હવે, બહુ ભૂખ લાગી છે. હવે આખો દિવસ ગાડી હલાવી લઈને થાકી ગયા. સારું હાલો રાખું. પરિવાર આલુ કુલચા. હજી કટિંગ વાળા માણસ પણ આવશે. સ્નેપ લઈ લે ભાઈ, સ્નેપ લઈ લે કાંઈક કા. ઓહો ધુમાડા નીકળે. ગાઈસ લસ્સી
ये रीटेक रीटेक ये बड़ा वाला ग्लास रीटेक रीटेक फ्री मेरा 7 का बोतल सब दिखा दे બહુ મસ્ત હતી ભાઈ લસ્સી એઝ ઓલવેઝ તો ભાઈ છોલે કુલચા ખાઈ લીધા છે બહુ જ સ્વાદ હતા હવે વરસાદ આવે છે તો નીચે જઈએ ફટાફટ ગાડીમાં બેસીએ ચલો ભાઈ આવી ગયું છે ફજ બ્રાઉની ખાવા માટે આપણે જઈએ અંદર ધેટ્સ અ લોટસ હા ભાઈ સુકા સ્નેપ પાડે લોટસ ખાઈએ જો સુપર અંડર ગ્લોઈંગ લાઇટ ને ખાવી છે ત્યારે ફૂલ કટોકટ પાર્કિંગ થાય છે ઓમ ભાઈનું રેગ્યુલર કામ છે એ પાર્કિંગ કરાવે છે કરાવો સ્લીપ ટુ યોર હોમ અગેન ઇન યોર સોરી જો એકડો પડ્યો યો ગાદલાને ખાઈ ગયા છે ને હવે આરામ કરવાનો છે શું કેવું છે ઓમભાઈ તમને ઓલું નાઇટ આઉટ કરતા એ ફીલ આવે છે અથવા તો આપણે ઓલા શું હોસ્ટેલમાં રહેતા હોય કેમ સ્માઇલ કરો છો બાબા આંખ બંધ કરીને બાબા સ્માઇલ કરી રહ્યા છે કોઈ વાંધો નહીં હવે કાલે સવારે જઈએ એકદમ આપણે ડિલિવરી લેવા બરોડામાં તું મગર નથી બતાવતો મગર તો બતાવ યાર જોવા જઈએ દેખાય તો નસીબ તમારે બધા રોડ ઉપર મગર તો એલા હું ફરતા હોય બીજો કઈક બતાવી રાઈટ દો હમણાં રસ્તો. આગળથી હું વિચારે છે કઈ બાજુ જવાનું જમણે, જમણે. નીકળવાનું છે પહેલા બાય હેલો થેન્ક યુ વેલકમ ટુ આરી અગેન અમે તો આરીમાં જ હતા બી આરી Welcome to Twin Cylinder Bro. ગાડી આવી ગઈ છે અત્યારે ફ્રીની કોફી अरे की कॉफी टटोल में आए हम लोग પહેલે ફ્રીની કોફી હંમેશા આપે એનફિલ્ડ વાળા તો હવે જોઈએ ડિલિવરી લઈએ બાઇકની મુહૂર્ત સચવાઈ ગયું છે હવે કરીએ પેમેન્ટ અને ગાડી લઈને જઈએ ઘરે લેટ્સ ગો એનફિલ્ડ પાર્ટી એનફિલ્ડ ચાવી એનફિલ્ડ માણસ એનફિલ્ડ હા એક આરએસ છે જનેગા સુભાનપુરા કઈ આરએસ ભાઈઓ ચાલો સાઉથ ઇન્ડિયન ખાવા ઘી પડી ઇડલી આપણું ફેવરેટ ચલો ભાઈ ખાઈ લીધું છે મસ્ત ઢોસા બહુ મજા આવી ને ઘી પડી ઇડલીમાં એમ્બિયન્સ જ એટલું બહુ સરસ છે કે તમને મજા જ આવે એવું એમ તો આઈટી સેક્ટર જો એટલું મોટી મોટી બિલ્ડિંગ્સ બધી વ્યૂ સાથે તને જમવા મળે